જેના પર પટેલ વરસે એ બિરાજે છે સત્તા પર। પાટીદાર ક્યાં ક્યાં છે પાણીદાર? દરેક ચૂંટણીમાં પટેલ ફેક્ટર કેટલું નિર્ણાયક? જુઓ પહેલીવાર વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ, સત્તાના સમીકરણ। નમસ્કાર, સ્વાગત છે તમારું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આ વિશેષ કાર્યક્રમ સત્તાના સમીકરણમાં। દેશભરમાં લોકશાહીના સૌથી મોટા પર્વની રાહ જોવામાં આવી રહી હતી, જેની આખરે આજે જાહેરાત થઈ ગઈ છે। જી હા, તમે સમજી ગયા હશો કે અમે લોકસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। આ વર્ષે 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેમાં ગુજરાતમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે। મહત્વનું એ છે કે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો છે, તો મહત્વની બેઠકો પર વર્ષોથી કોઈને કોઈ સમાજનું વર્ચસ્વ જોવા મળે છે, જેના પગલે ચૂંટણી સમયે ઉમેદવાર પણ એ જ સમાજમાંથી પસંદ કરવામાં આવે છે। ભારતમાં આજે આધુનિક યુગમાં પણ ચૂંટણી જ્ઞાતિ અને જાતિના સમીકરણના આધારે લડાય છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી। રાજ્યમાં ચૂંટણીની વાત કરવામાં આવે તો જ્ઞાતિ જાતિના સમીકરણમાં સૌથી અવ્વલ પાટીદારોની નોટિસ કરવા પડે તેવા છે। રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી 11 લોકસભા બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો છે। આ બેઠક પર પાટીદાર મતદારો ઉમેદવારના ચિહ્ન પર વિજય પર મોહર મારે છે। આ 11 બેઠકની વાત કરીએ તો 14% લઈને 33% સુધી પાટીદારો મતદારોનો વોટ શેર છે। વર્ષ 2014ની ચૂંટણી વખતે સત્તાના જે સમીકરણો રચ્યા તેના અનેક કારણો પૈકીના મુખ્ય કારણોની વાત કરીએ તો કોંગ્રેસને પોતાના 10 વર્ષના શાસનની એન્ટી ઇન્કમ્બન્સી અને 12 વર્ષથી રાજ્યમાં શાસન કરતા મોદીની લોકપ્રિયતા નડી ગઈ, જેથી રાજ્યની 26 બેઠકમાંથી એક પણ બેઠક જીતવામાં સફળતા ન મળી। જો વાત કરવામાં આવે તો આ વખતની વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી, તો આ વખતે રાજ્યના રાજકીય પરિપ્રેક્ષ્ય પર અનેક સમીકરણોની અસર પડશે। લોકસભાની ચૂંટણી વર્ષ 2014ની ચૂંટણી બાદ રાજ્યમાં યોજાયેલા પાટીદાર અને ઓબીસી આંદોલનોથી રાજ્યના રાજકીય સમીકરણો બદલાયા છે, જેમાં ખેડૂત પાટીદાર અને ઓબીસી અનામત આંદોલન અને ખેડૂતોનું આંદોલન 3 ફેક્ટરની વ્યાપક અસર આગામી ચૂંટણી પર જરૂર જોવા મળશે। હાર્દિક પટેલે કરેલા પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદારોના મત વિસ્તાર ગણાતા ભાજપના ગઢમાં મોટા ગાબડા પડ્યા છે। પાટીદાર આંદોલનને અનેક બેઠકના પરિણામો બદલી નાખ્યા છે, તો અલ્પેશ ઠાકોરની આગેવાની તળે ચાલતા ઓબીસી અનામત આંદોલનથી કોંગ્રેસને ખાસ ફાયદો તો ન થયો, પરંતુ ભાજપને ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ, વીજળી, પાણી અને પાક વીમો સહિતના અનેક પ્રશ્નો છે। વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ મુદ્દાઓની અસર વર્તાઈ હતી અને તેની ચોખ્ખી અસર વિધાનસભાના પરિણામો પર પડી હતી। 110 અને 115 બેઠક મેળવી વિજય બનતું ભાજપ નર્વસ 19નો શિકાર બન્યું અને 100 બેઠક પર પણ જીતી ના શક્યું। આમ તો એવું પણ કહેવાય છે કે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી અલગ હોય છે। મતદારોને મતદાનની પ્રક્રિયા તો એ જ હોય છે, પરંતુ મુદ્દા બદલાઈ જાય છે, તેથી પરિણામો મોટા પાયે અસર થતી નથી। વર્ષ 2014ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો। વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ તરત જ 2 વર્ષમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો થયો। આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું। ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવભાઈ પરીખ, ભાજપના પ્રવક્તા વરુણ પટેલ અને કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુભાઈ પટેલ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ભાર્ગવભાઈ, આજે સમીકરણો હોય છે, આપણે કીધું સત્તાના સમીકરણો। સત્તાના સમીકરણોમાં ચૂંટણી પહેલાં કહેવામાં આવે છે અમે વિકાસ કરીશું કે અલગ અલગ અમે ખેડૂતોનું દેવું માફ કરીશું, પરંતુ છેવટે જ્યારે ઉમેદવારની પસંદગી થાય છે ત્યારે અટકે છે આવીને વાત કે જ્ઞાતિવાદ પર, કે એનું વર્ચસ્વ કેટલું છે ઉમેદવારનું કઈ જ્ઞાતિ પર, એ કેમ હોય છે? જો મુખ્ય મુદ્દો એ છે કે ભારતીય લોકશાહીની સૌથી મોટામાં મોટી જો તકલીફ હોય તો એ પહેલાં એક પરિકલ્પના એવી હતી કે આર્થિક વિકાસ થશે, એની સાથે સાથે આ જ્ઞાતિવાદ નીકળી જશે। લગભગ 70ના દશક સુધી તો આ પરિસ્થિતિ જોવા મળી નહોતી, પરંતુ 70ના દશક પછી આ પરિસ્થિતિ વધારે જોવા મળી। માત્ર ગુજરાતની જ જો તમે વાત કરો તો 70ના દશક સુધી સરદાર વલ્લભભાઈ પટેલનું જે વર્ચસ્વ હતું એના કારણે પટેલ વોટ બેંક મોટા પાયે 70ના દશક સુધી કોંગ્રેસની જોડે હતી। 74ના આંદોલન પછી એટલે લેટ 70sની અંદર પટેલ વોટ બેંક ધીમેથી કોંગ્રેસ પાસેથી સરકવા માંડી હતી અને 80sની અંદર જ્યારે પહેલું 81નું અને 85નું અનામત આંદોલન થયું ત્યારથી પટેલ વોટ બેંક સરકીને બીજી તરફ ગઈ। પછી ચીમનભાઈમાં બી વહેંચાઈ અને
જનતા દળ ચીમનભાઈના જનતા દળમાં બી વેચાઈ, એ પહેલાં કિમલોપમાં ગઈ હતી અને એ પછી બીજેપી તરફ વળી છે. પરંતુ 2017ના જો ઇલેક્શનનો તમે વાત કરો તો 2017ના ઇલેક્શનની અંદર મોટા પાયે એની અંદર સ્વિંગ જોવા મળ્યો છે અને ખાસ કરીને કડવા અને લેઉવા પટેલની અંદર જ્ઞાતિવાદના સમીકરણોની અંદર ઘણા બધા આવે છે, પરંતુ નિર્ણાયક જે મતદારોની અંદર જોઈએ તો ઓબીસી આવે છે અને પટેલ મતદાતાઓ ગુજરાતની અંદર સૌથી વધારે નિર્ણાયક છે. તો આપણે આજે પટેલ મતદાતાઓની જો વાત કરીએ તો પટેલ મતદાતાઓ ઘણા અંશે નિર્ણાયક સાબિત થયા છે. ગઈ વખતનો જો 14 પછીની 17ની ચૂંટણી એટલે કે માત્ર બહુ જ ઓછા સમયની અંદર આવેલી ચૂંટણીની અંદર પટેલ વોટનો જે સ્વિંગ થયો છે એમાં એલપીનો એટલે કે લેઉવા પટેલનો જે સ્વિંગ આવ્યો છે એ મોસ્ટલી કોંગ્રેસ તરફ જે ઝુકાવ લેઉવા પટેલનો આવ્યો છે એ 31% જેટલો સ્વિંગ આ તરફ આવ્યો છે અને જેનો મોટો ફાયદો કોંગ્રેસને મળ્યો છે. બીજો જો કડવા પટેલની વાત કરીએ તો કડવા પટેલમાં 18%નો એક આખો સ્વિંગ આવ્યો છે અને 18%નો જે સ્વિંગ આવ્યો છે એ કોંગ્રેસને મોટો ફાયદો કરી ગયો છે. એટલે તમે જુઓ કે જ્ઞાતિનો જે સ્વિંગ આવે છે એમાં એ જ્ઞાતિના સ્વિંગના કારણે ઉમેદવારને કેટલો મોટો ફાયદો થતો હોય છે ને એ ફાયદાને ધ્યાનમાં રાખીને જ્ઞાતિના આધારે ટિકિટોની વહેંચણી થતી હોય છે. જી બિલકુલ. હિમાંશુભાઈ, આ જ્ઞાતિવાદ પર જે જઈ રહ્યું છે રાજકારણ વર્ષોથી ચાલતું આવ્યું છે, આધુનિક યુગ આવી ગયો છે. હવે હાર્દિકને તમારે ના છૂટકે લેવો પડે છે કારણ કે પટેલ જ્ઞાતિથી પાટીદારથી આવે છે અને કાલે જોડાશે પણ એવી જાહેરાત એણે કરી દીધી છે 12 તારીખે, સોરી. તો શું હવે કોંગ્રેસ પણ એ જ્ઞાતિવાદમાં તો માને જ છે ને? બહુ જ આપે સરસ મુદ્દો મૂક્યો છે. હું પટેલ છું, પટેલની વાત કરવાની. હાર્દિકની વાત કરીએ તો આખા આંદોલનનો હું સાક્ષી રહ્યો છું. કદાચ એનાય પહેલાં ભાઈ હાર્દિકને મેં ઘણી વખતે મજાક કરું એને કે હાર્દિક આ બધી વાત શક્ય નથી એમ. હું ભણેલો ગણેલો એક્ટિવ જાહેર જીવનનો હાર્દિક કે અનામત જોઈએ, પટેલોને જનરલ કેટેગરીને અનામત જોઈએ એની વાત હતી. તો હું પણ વાતને સ્વીકારતો નહોતો, હું પોતે પણ. કારણ કે હું LLM PhD થયેલો, ભારતનું બંધારણ વાંચેલું, એની જોગવાઈઓ જોયેલી. એને જે આંદોલન જે હિંમતથી કર્યું અને એક યુવાનને છાજે એવી રીતે લડ્યો, એને 9 મહિના જેલમાં રાખ્યો, એના મિત્રોને જેલમાં, એની જોડે ફરનારાને જેલમાં. સાહેબ એની જે પરાકાષ્ઠા કહું તો વર્તમાન શાસકો એટલા ભયભીત કે એને મિટિંગ કરવી હોય, સભા કરવી હોય, પાર્ટી પ્લોટ બુક કરવો હોય, ગ્રાઉન્ડ બુક કરવું હોય તો પણ આપતા નથી. હું આ વાત ઉપર આવું, આપે બહુ ઘણું એક નાની વાતમાં હાર્દિકનું કોંગ્રેસનું લોજિક કીધું છે એટલે મારા કહેવું છે. આજે એને ગમે તે હોય, આજે તમામ સામાન્ય જ્ઞાતિઓ જે અનામતમાં નથી આવતી એ બધાએ હાર્દિકને થેન્ક યુ કહેવું પડે. આજે 10% આ વર્તમાન ભાજપના શાસકો સત્તાના નશામાં એટલા બધા મદ હતા કે પોતે એમ કહેતા હતા કે કાલ્પનિક છે, હાર્દિક ગેરમાર્ગે દોરે છે, જુઠ્ઠાણા ફેલાવે છે, ખોટું કરે છે. અને એ જ હાર્દિકનો વિજય થયો. અને આ સરકાર સામે એના આ સરકારથી જે માનસિક ત્રાસ જે બી એને થયું છે એને હવે એનું આંદોલન 10% એની સફળતા એની 10% સફળતા પછી મારી અડધી મિનિટમાં પતી જશે. એને હવે રાજકીય એને કીધું કે હું જોડાઈશ રાજકારણમાં, એને કોંગ્રેસ પક્ષ સ્વીકાર્યો કારણ કે એના આંદોલનમાં પણ કોંગ્રેસ ના પાડી હતી ક્યારે કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી હું કોઈ પણ રાજકીય પાર્ટી હાર્દિકની જે વાત હતી એની માંગણી તે સંતોષાય એવું તમે માનો છો? 100% સાહેબ, આખો દેશ માને છે આજે હાર્દિકની વાતને. અને બીજું ભાર્ગવભાઈ સ્પષ્ટતા કરજો એક પાટીદાર તરીકે હાર્દિકની તમામ માંગો સ્વીકારાઈ ગઈ છે. હા, હું એના પર થયેલા ખોટા કેસો જે સરકારે કીધું હતું એ ખેંચ્યા નથી. જે માનસિક ત્રાસ આપવાનું કામ એ હજી નથી થયું. અને બીજું એક પાટીદાર તરીકે હું કહું કે તમે ચોક્કસ લેવા કડવાની વાત કરો છો. આ હાર્દિકના આંદોલન પછી સમગ્ર ગુજરાતનો દેશનો પાટીદાર એક બન્યો. લેવા કડવા ગોળ, 12 ગામનો ગોળ, 16 ગામનો ગોળ, 18 ગામનો ગોળ. આજે એને જય સરદાર જય પાટીદારના લીધે આજે ગુજરાતનો પાટીદારનો દીકરો દીકરી વડીલો સુધી એક મેસેજ પહોંચ્યો. આજે આખા ગુજરાતમાં એક પાટીદાર એકતા, પાટીદાર સંભાવના, ક્ષમતા અને દરેકનો એક વિચાર થયો. એનું બીજો કોઈને શ્રેય જતું હોય બીજું તો તમે જે કહો છો, હું તમને એક જ મિનિટ ભાર્ગવભાઈ, તમે જે રીતે કહો છો કે હાર્દિકની તમામ માંગો સંતોષાઈ ગઈ છે તો એને ભાજપમાં જોડાવું જોઈએ ને, કોંગ્રેસમાં કેમ જોડાયા? ભાજપે માંગો સરકારે બહુ સાચી વાત છે. ભાજપે એની વાત એને બહુ લવ લેટરો લખ્યા, મીટિંગો, આવેદન પત્રો. ભાજપે 14 યુવાનોને ગોળીએ માર્યા, 2 દીકરીઓને ઘરમાં જઈને દંડા માર્યા.
9 મહિના સુધી એક આતંકવાદી જેવું વર્તન એમનો જે કર્યું. જવાબ છે એની સ્પષ્ટતા. અરે આ બધું કેટલો ત્રાસ આપ્યો સાહેબ. અને આ ગુજરાતનો સપોર્ટ થયો, બાકીના 4 રાજ્યોમાં આ જ પ્રકારનું આંદોલન થયું. આખા દેશમાં એક ભૂકંપ જેવી પરિસ્થિતિ થઈ અને આ જ ભારતીય જનતા પાર્ટી બોલતી હતી કે ના મળી શકે, ના થઈ શકે, એ એને આપવું પડ્યું. અને એ ત્રાસના લીધે કોંગ્રેસમાં આવે છે એવું મારું વ્યક્તિગત માનવું છે. નહીં એ હાર્દિક કોંગ્રેસમાં આવે છે નથી આવતો કે હાર્દિકની જીત થઈ છે એ વાત સાથે હું થોડોક હિમાંશુભાઈ તમારી જોડે કોન્ટ્રાડિક્ટ થઈશ, કારણ કે તમે તો કાયદાનો બહુ અભ્યાસ કર્યો છે એટલે તમને યાદ હશે કે મંડલ કમિશન આવ્યા પછી 1991માં જ્યારે નરસિમ્હા રાવની સરકાર આવી ત્યારે 10% EBC લાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે એને ફગાવી દીધી હતી. અને નરસિમ્હા રાવની સરકાર, હું ભૂલ ના કરતો હોઉં તો એ કોંગ્રેસની સરકાર કહેવાય, અને કોંગ્રેસની સરકાર આ જ પ્રકારનું એક બિલ લાવી હતી જે સુપ્રીમ કોર્ટની અંદરથી ફગાવી દેવામાં આવ્યું હતું. જો આ તમે તો કાયદાના અભ્યાસુ છો એટલે તમે કદાચ વધારે પ્રકાશ પાડી શકશો. એટલે આ 10% વાળી જે સવર્ણ અનામતની વાત છે એ કેટલા અંશે સુપ્રીમ કોર્ટ આને શક્ય રાખે છે એ પણ એક મહત્વનો સવાલ છે. ભાર્ગવભાઈ આપની વાત સાચી હોઈ શકે. નહીં, આ હકીકત છે, ઓન રેકોર્ડ છે. નરસિંહ રાવની સરકાર લાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એક વાત થઈ, ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી લક્ષિત જાહેરાત કરી જેવું તો આપ કહી શકો. એમાં મારો કહેવાનો મતલબ એ છે કે જે બી જાહેરાત થઈ છે હવે આપણે એ શક્યતા મૂળ મુદ્દા પર આવીએ. વરુણભાઈ, હવે પટેલો સિવાય ઉદ્ધાર નથી, એટલે ભાજપે પણ હવે પટેલોના સેમિનાર એ કરવા પડે છે, તો મનાવવા પડે છે, એમને સાથે રાખવા પડે છે, કોંગ્રેસમાંથી લાવવા પડે છે. બે આવ્યા કે હર્ષાબેન ને જીવાભાઈ. પટેલો અનિવાર્ય છે, પટેલો સિવાય જીત મુશ્કેલ છે એવું ના કહી શકાય. જો 100% પટેલ એ આટલો મોટો સમાજ છે, દરેક રાજકીય પાર્ટી માટે દરેક વોટર અનિવાર્ય જ હોય છે. આ નગ્ન સત્ય જેના કોંગ્રેસ ભાજપ બધાએ સ્વીકારી જ લેવું. રાજકારણમાં એક વોટની કિંમત હોય છે, એ ચાહે પટેલ હોય, ક્ષત્રિય હોય, દલિત હોય, ઠાકોર હોય, કોળી હોય. રાજકારણમાં લડાઈ શેની હોય તો પ્રજાનો વિશ્વાસ જીતવાની, પ્રજાના જનાદેશ મેળવવાની, પ્રજાનો મત મેળવવાની. એ દરેક કમ્યુનિટી માટેની છે. ગુજરાતમાં પટેલોની જનસંખ્યા વધારે છે, દરેક સમાજ ઉપર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, એક ભાઈચારો છે, દરેક સમાજ જોડે સારી સમરસતાની ભાવના પાટીદાર સમાજ ધરાવે છે, એટલે એની વેલ્યુ કોંગ્રેસ ભાજપ બધામાં વિશેષ છે. મારા મોટાભાઈ હિમાંશુભાઈએ વાત કરી હાર્દિકની ના અંતે. હું, હાર્દિક, લાલજીભાઈ, બીજા 10 આગેવાનો બધા અનામતની માંગણી લઈને નીકળ્યા હતા. હું જે દિવસે સરકારમાં ભારતીય જનતા પાર્ટી અને રાજકારણમાં મેં પ્રવેશ કર્યો એ દિવસે મારું સ્ટેટમેન્ટ હતું કે અનામતની લડાઈ ચાલુ છે અને અનામત પાટીદાર સમાજને અને ગુજરાતના બિન અનામત વર્ગના લોકોને મળવી જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ અનામત આપવા માટે પ્રયત્ન કરશે, અને એ અનામત ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. એની સામે 2004ના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટોની કોપી જોઈતી હોય તો પબ્લિશ કરીશ. 2009નો ચૂંટણી ઢંઢેરો અને 2014નો ચૂંટણી ઢંઢેરો, ત્રણેય ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે લખ્યું હતું કે અમે આર્થિક ધોરણે અનામત લાવીશું. કોંગ્રેસે ડિક્લેર કર્યા પછી કોંગ્રેસને દેશની જનતાએ 2 વાર જનાદેશ આપ્યો છે. તેમ છતાંય કોંગ્રેસ પોતાની વાત પૂરી કરી શકી નથી. આ ઓન રેકોર્ડ વાત છે કે કોંગ્રેસે આર્થિક ધોરણે અનામત લાવી નહીં. બીજી વાત જે હિમાંશુભાઈએ કીધી કે ભાજપે આમ કર્યું, કોંગ્રેસે આમ કર્યું, હું એ બહુ વાતમાં પડવા નથી માગતો, પણ જે મુખ્ય વાત છે જે પાટીદારોની, તો મેં તમને પહેલાં કીધું એમ ફરીથી કહું કે પાટીદાર સમાજ એ સર્વસ્વીકૃત સમાજ છે. એની માટે કોંગ્રેસે એની રીતે પ્રયત્નો કરતી હશે. આજે કોંગ્રેસે પ્રયત્નો કરે જ છે, એવું તો છે નહીં કે ભારતીય જનતા પાર્ટી કરે. નો ડાઉટ 2017માં 2014માં પાટીદાર સમાજનું આંદોલન શરૂ થયું. આમ તો મૂળ 2011થી ચાલુ થયું. 2015માં દુઃખદ ઘટનાઓ બની. હિમાંશુભાઈની અમુક વાતો સાથે હું સહમત છું. એના કારણે પાટીદાર સમાજનો રોષ ભારતીય જનતા પાર્ટીએ સહન કરવો પડે. અને ફરીથી અત્યાર હાલની જો લેટેસ્ટ પરિસ્થિતિની વાત કરીએ તો હું એવું માનું છું કે પાટીદાર સમાજનો અને ગુજરાતના તમામ સમાજનો બહુ મોટો વર્ગ, બહુ મોટો જથ્થો જો કોઈ પાર્ટી સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, અમિતભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વની સાથે. આ નિર્વિવાદ સનાતન સત્ય છે. પણ અહીં ફરી એ જ વાત આવે છે વરુણભાઈ, જે ભાર્ગવભાઈ કીધું, જે એમણે કીધું કે
આ કેવી રીતે શક્ય બનશે વરુણભાઈ જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે? આજે આર્થિક ધોરણે જે અનામતની વાત છે, ભાર્ગવભાઈ બહુ જ્ઞાની માણસ છે, હું ભાર્ગવભાઈને ક્રોસ તો નહીં કરું, પણ હું એટલું કહીશ કે હજુ અત્યારે હાલ એ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આપણે વિશેષ હું એમ કહી દઉં કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આ આવશે ને આ રિજેક્ટ થઈ જશે, એ મારી વાત અતિરેક હશે. હું એમ કહી દઈશ કે સુપ્રીમ કોર્ટ એપ્રૂવ કરી દેશે તો એ અતિરેક હશે. એટલે બેમાંથી એક કોમેન્ટ કરવી, અને કોઈ પણ સરકારે આટલો સનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. દેશ આઝાદ થયા પછી દરેક રાજ્યમાં દેશના બિન અનામત વર્ગમાં ચાલતા બહુ મોટા પ્રશ્નોને સોલ્વ કરવાનો આ સરકારે પ્રયત્ન કર્યો છે. તો ભાર્ગવભાઈ જેવા વરિષ્ઠ પત્રકાર એને બધાએ પહેલા તો આને બિરદાવવું જોઈએ અને આનું સ્વાગત કરવું જોઈએ. પણ સુપ્રીમ કોર્ટના એ ભારતીય જનતા પાર્ટી પહેલા કહી ચૂકી છે કે આ શક્ય નથી અને હવે પ્રયત્નો કરે છે. સવાલ એ છે, જો હું તમને કહું કે સીધી રીતે શક્ય નહોતું જ. ભારતીય જનતા પાર્ટીએ બંધારણમાં સંશોધન કરી, મહેનત કરી અને એને શક્ય બનાવ્યું છે. સીધી રીતે શક્ય નહોતું જ. એ બધાની વાત સાચી છે. ભાજપ જે કહેતી હતી એ સાચી વાત છે કે શક્ય સીધી રીતે નહોતું જ. ભાજપે એક દેશના બિન અનામત વર્ગને, ગુજરાતનો પાટીદાર સમાજ, ગુજરાતના બિન અનામત વર્ગની પીડા સમજી હોય 70 વર્ષમાં કોઈ પાર્ટી, તો એ ભારતીય જનતા પાર્ટી સમજી છે. અને પીડા સમજી અને પીડાની જો કોઈ દવા કરી હોય તો એ ભાજપની સરકારે કરી દે. અને એના માટે હું તો કહું છું, હું તો આભાર માનું છું ભાજપ સરકારનો, અને બધાએ માનવું જોઈએ. હું એક સેટ પૂરતા કરીશ. ભાઈ વરુણભાઈએ મારા મિત્ર છે, ભાઈ છે, એમને એમ કીધું કે 2004, 2009 તમે ખૂબ અભ્યાસુ, આટલા બધા મેનિફેસ્ટો કોંગ્રેસના વાંચ્યા, એ બદલ અભિનંદન. પણ હું તો 2002માં વિધાનસભા લડેલો. હું ખૂબ જવાબદારીપૂર્વક કહું કે 2014ના મેનિફેસ્ટો સિવાય જો વરુણભાઈ ક્યાંય આ બિન અનામત વર્ગને અનામત આપવાનું ક્યાંય કોંગ્રેસે માર્ક કર્યું હોય તો બી આપ જે કહો એ હું માનવા તૈયાર છું. એટલે બહુ જવાબદારીપૂર્વક કહું છું. તમારા પ્રશ્નનો જવાબ વરુણભાઈ બ્રેક પછી આપશો, પણ બ્રેક પર જતા પહેલા આપણે યજ્ઞેશભાઈને સાંભળી લઈએ. યજ્ઞેશભાઈ, કઈ કઈ બેઠકો એવી છે ગુજરાતમાં કે જે પાટીદાર ફેક્ટર એમને અસર કરશે? પહેલાં તો આપણે 2014 અને 2017ની સરખામણીમાં જઈએ, કારણ કે વરુણભાઈનું એવું કહેવું છે કે પાટીદારો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે. તો ટેકનિકલ રીતે જોવા જઈએ તો 2014ની અંદર 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી. અને 26 બેઠકોની કુલ સરસાઈ આપણે જોઈએ તો 61 લાખ જેટલી સરસાઈ મળી હતી ભારતીય જનતા પાર્ટીને. અને એમાં 3 બેઠકો તો એવી હતી, નવસારી, વડોદરા અને વલસાડ. આ 3 બેઠકો એવી છે જેની પર પાટીદાર પ્રભુત્વ છે. આ 3 બેઠકો 5 લાખથી ઉપરની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી. આ માટે આજે 61 લાખમાં 3 બેઠકોનું થઈને 16 લાખનું થાય છે. એટલી સરસાઈ ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી. એની અંદર જ્યારે 2014ની સરખામણીમાં 17ની વાત કરીએ, 17ની વિધાનસભાની, અને 17ની વિધાનસભાના જે રિઝલ્ટ છે એને જો લોકસભાના રિઝલ્ટ સાથે સરખાવીએ તો આ સરસાઈ ઘટીને માત્ર 22 લાખની થઈ ગઈ. એટલે 38 લાખ મતનો ભારતીય જનતા પાર્ટીને લોસ પડ્યો. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે ખરી એને ટોટલ 27 લાખ મત નવા તો ઉમેરાયા છે ગુજરાતની અંદર, અને 27 લાખ મત નવા ઉમેરાવાની સાથે સાથે વોટિંગ પણ વધ્યું હતું 2017માં. તો ભારતીય જનતા પાર્ટી 1,41 લાખ વોટ 2014માં કુલ લીધા હતા. એની સામે ભારતીય જનતા પાર્ટીએ 2017માં વધીને 1,47 લાખ વોટ મેળવ્યા. એટલે 5 લાખ વોટની સરસાઈ ભારતીય જનતા પાર્ટીએ વધારી હતી. પણ એની સામે કોંગ્રેસ 86 લાખ વોટની સામે 1,26 લાખ, એટલે 40 લાખ વોટ કોંગ્રેસના વધ્યા. એમાં એને 38 લાખ વોટની સરસાઈ ભારતીય જનતા પાર્ટીની કાપી, બાકીના નવા ઉમેરાયેલા મતદારો કોંગ્રેસ તરફ પડ્યા, એવું આપણે માની લઈએ. પણ આ જે સરસાઈ કાપી એમાં સૌથી વધારે જે ઇફેક્ટ કરી એ બેઠકો હતી અમદાવાદ પૂર્વ, એના પછી હતી અમરેલી, પછી આણંદ, ભરૂચ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડ. આ બધી જ બેઠકો એવી હતી કે જેની પર પાટીદાર મતદાર જે હતા એ ડિસાઇડિંગ ફેક્ટર તરીકે હતા. ગુજરાતના લગભગ તમામ એરિયા આવે. હા, નહીં, આ 11 જ બેઠકો આવે. 26માંથી 11 બેઠકો અલગ અલગ વિસ્તાર છે. 4 વિભાગમાં વહેંચીએ આપણે એને. તો એ 11 વિસ્તારો જે ખરા એ 11 લોકસભાની સીટો જે ખરી એની પર પાટીદાર મતદારો, જેમાં ભારતીય જનતા પાર્ટી જે ખરી એ 2 લાખ કરતાં વધારે વોટોથી માઇનસમાં ગઈ 2017માં. એટલે એ સીટો ઉપર જોવા જઈએ તો ઘણી જગ્યાએ ઠાકોર હતા વધારે, ઘણી જગ્યાએ આહિર પણ હતા. આજે પોરબંદરની બેઠક એવી હતી જ્યાં આહિર પણ હતા. પણ સાથે સાથે પાટીદાર મતદારો એટલા હતા કે જે ડિસાઇડિંગ ફેક્ટર તરીકે હતા. અને જો બૂથ વાઇઝ જોવા જઈએ ફોર્મ નંબર 20 પ્રમાણે, વોટિંગ પ્રમાણે, તો પાટીદાર મતદારો જે ખરા એ ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ તરફ પડ્યા.
અને એમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વળ્યા. જેમ હમણાં ભાર્ગવભાઈએ કહ્યું એમ કુલ મતદારો જે પાટીદારના જે ખરા એ કડવા પટેલ અને લેવા પટેલના આપણે જો બે ભાગ પાડીએ તો કડવા પટેલ જે ખરા મોટાભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, લેવા પટેલ જે ખરા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે. તો કડવા પટેલ જે ખરા એ 27% વોટ કોંગ્રેસને મળ્યા, જે પ્લસ 18% હતા, ગઈ વખત કરતાં 18% વધારે હતા. અને લેવા પટેલના વોટ જે ખરા એ 46% મળ્યા, એ ગઈ વખત કરતાં 31% વધારે હતા. અને જો આપણે એને 4 ભાગમાં પાડીએ ગુજરાતના 4 ઝોનમાં, તો 39 સીટો વિધાનસભાની આપણે એને ગણી શકાય. એ 39 સીટોને આપણે જો ગુજરાતના 4 રિજનમાં પાડીએ તો સેન્ટ્રલ ઝોનમાં 3 સીટો આવે. 3 સીટોમાંથી ગઈ વખતે 3 સીટો જે ખરી એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી. આ વખતે 2 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહી અને 1 ગઈ. સૌથી અગત્યની વસ્તુ એની અંદર આવી છે ભાગ ભજવો છે ઉત્તર ગુજરાતમાં. ઉત્તર ગુજરાતની 11 સીટોમાં ગઈ વખતે જે હતી 8 સીટો ભારતીય જનતા પાર્ટી પાસે હતી, 3 સીટ કોંગ્રેસ પાસે હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 9 સીટો લીધી અને 2 સીટ કોંગ્રેસ પાસે રહી. એટલે ઉત્તર ગુજરાતના પાટીદાર જે ખરા ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે એવું આપણે માની લેવાય. જ્યારે સૌરાષ્ટ્રની 20 સીટો જે ખરી જેમાં લેવા પટેલનું વર્ચસ્વ વધારે છે, તો સૌરાષ્ટ્રની 20 સીટોમાં 13 સીટોનું એવી હતી કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડિસાઇડિંગ ફેક્ટર તરીકે જીતેલી હતી. અને માત્ર 13 સીટોની સામે 5 સીટો જે ખરી એ કોંગ્રેસની જોડે હતી અને 2 એ અન્ય જોડે હતી. આ સીટો આપણે એવું નથી કહેતા કે જેમાં પટેલ જીત્યા છે, પણ આ સીટો એવી છે કે જેમાં પટેલ ફેક્ટર ડિસાઇડિંગ ફેક્ટર તરીકે છે, જેમાં 18%થી 33% વસ્તી પટેલ નિર્ણાયક રહે, જેને આપણે 15%થી ઉપર ગણીએ છીએ, 15 થી 33% આપણે જઈએ તો એની અંદર સૌરાષ્ટ્રમાં આ વખતે 7 બેઠકો જ માત્ર બીજેપી જોડે રહી અને 13 બેઠક કોંગ્રેસ લઈ આવી. એમાં મોટેભાગે અમરેલી અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જે ખરો એ સૌથી વધારે ભાગ ભજવ્યો, જેની અંદર પાટીદાર ફેક્ટરે ભાગ ભજવ્યો અને એ કોંગ્રેસના તરફે ગઈ. અને સાથે સાથે સાઉથની વાત કરીએ તો સાઉથમાં કોઈ મોટો ફેરફાર ન થયો. 5 બેઠકો ડિસાઇડિંગ ફેક્ટર તરીકે હતી જે સુરતમાં આવેલી હતી. એ 5 બેઠકો જે ખરી એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બેઠકો જાળવી. એટલે સૌથી વધારે ફરક જો ભારતીય જનતા પાર્ટીને પડ્યો હોય તો સૌરાષ્ટ્રમાં પડ્યો. અને સૌરાષ્ટ્રની અંદર એ ફરક પડવાની સામે અત્યારે જે પણ આપણે જોઈ શકો છો કે જે ધારાસભ્યો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે બીજી કોમ્યુનિટીના, જે પાટીદાર કોમ્યુનિટીનો સામનો કરવા માટે, એ સૌરાષ્ટ્રમાંથી જ લાવવામાં આવી રહ્યા છે અને એને મિનિસ્ટર પણ સૌરાષ્ટ્રમાંથી બનાવવામાં આવી રહ્યા છે. અને જે 8 બેઠકો છે કે જે પોરબંદર અને સુરેન્દ્રનગરની કહી શકાય. સમય થયો છે વિરામનો. આ રસપ્રદ ચર્ચા આપણે ચાલુ રાખીશું કે નાનકડા વિરામ બાદ. જેના પર પટેલ વરસે એ બિરાજે છે સત્તા પર. પાટીદાર ક્યાં ક્યાં છે પાણીદાર? દરેક ચૂંટણીમાં પટેલ ફેક્ટર કેટલું નિર્ણાયક? જુઓ પહેલીવાર વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ, સત્તાના સમીકરણ. સ્વાગત છે. બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. યજ્ઞેશભાઈ, 2017માં જે ચૂંટણી થઈ એના પહેલાં જે આંદોલન થયું પટેલ આંદોલન, ત્યારબાદ કેવી રીતે પટેલો કોંગ્રેસ તરફ વધુ આગળ આવ્યા, તરફ કેમ ઝૂક્યા? પાટીદાર આંદોલનના કારણે પટેલોની અંદર એક એવી ભાવના ઊભી થઈ કે સરકાર જે ખરી એ અમારી વાત માનતી નથી અથવા તો સરકારની અંદર પટેલોનું ઉબજતું નથી. અને જેને કહેવાય કે આ જે કોમ્યુનિટીએ એક વસ્તુ એવી પકડી લીધી કે ના, અમારે પણ અનામતના લીધે અમને ગેરફાયદો થાય છે, સાથે સાથે એમની જોડે જે બીજી જે ઉજળિયાત કોમ હતી જેને સવર્ણ કોમ કહી શકાય એ સાથે પડી. એટલે પટેલ આંદોલન થોડું ઉગ્ર થયું. આ આંદોલનની જો અસર જોવા જઈએ તો માત્ર એકલા પટેલને અસર નથી થઈ, બીજી કોમ જે ખરી કે જેમાં બ્રાહ્મણ જે ખરા બ્રાહ્મણ વોટ પણ 4% જેટલા એ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ તરફ પડ્યા. રાજપૂત વોટ જે ખરા એમાં અલગ ફેરફાર થયો. રાજપૂત વોટમાં 11% કોંગ્રેસમાંથી માઇનસ થયું અને ભારતીય જનતા પાર્ટી તરફ પડ્યા. જ્યારે જે કોળી મતદારો હતા એ પણ 2% કોંગ્રેસને 7% માઇનસ થયા. અને કોળીની સાથે સાથે જે ક્ષત્રિય જે ઠાકોર ખરા એ ઠાકોર માત્ર 2%નો જ કોંગ્રેસને ફાયદો થયો, એથી વધારે કોંગ્રેસને ફાયદો નથી થયો. અને સૌથી વધુ આશ્ચર્યની વાત એ થઈ કે જે મુસ્લિમ મતદારો હતા એ મુસ્લિમ મતદારો જે ખરા એ કોંગ્રેસને -6% થયા અને જે ભારતીય જનતા પાર્ટીમાં 7% પ્લસ થયા. એટલે મુસ્લિમ નોંધનીય વસ્તુ એ થઈ કે મુસ્લિમ જે ખરા એ કોંગ્રેસ તરફ વધારે વળ્યા એવું દેખાઈ આવે છે. એનું એક ફેક્ટર હું તમને કહું કે મહિલા મતદાતા, જે મુસ્લિમ મહિલા મતદાતા છે
એ મુસ્લિમ મહિલા મતદાતાઓ 2017ની અંદર મોટા પાયે કોંગ્રેસમાંથી સ્વિફ્ટ બીજેપી તરફ થઈ હોય એવું દેખાય છે, કારણ કે ટ્રિપલ તલાકવાળો જે મામલો આવ્યો એ ટ્રિપલ તલાકવાળા મામલાની અંદર મહિલા મુસ્લિમ મતદાતાઓને ક્યાંક એવું લાગ્યું કે એમની સિક્યોરિટીની વાત છે, અને એ મોટો સ્વિંગ, જે મોટામાં મોટો સ્વિંગ કહેવાય, એ 2017ની અંદર આ તરફ બીજેપી તરફ ગયો હોય મહિલા મુસ્લિમ મતદાતાનો એવું જણાય છે ને. અને આ જે પોલિંગ બૂથ છે, પોલિંગ બૂથની ઉપરથી નીકળેલા એનાલિસિસ પ્રમાણે એ છે કે આ આટલો મોટો સ્વિંગ આ તરફ મુસ્લિમ મહિલાઓનો આ તરફ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. હિમાંશુભાઈ, 2017માં જે ફાયદો થયો કોંગ્રેસને, હવે એવું નથી લાગતું કે એ જાળવી રાખવામાં કોંગ્રેસ પાછળ રહી છે? કારણ કે જે કોઈ સારા જે નેતા છે પટેલો, એ હવે જઈ રહ્યા છે ભાજપ તરફ, તો એની અસર થશે 2019માં? સારા પટેલો એટલે રાજકારણ ના એવું નહીં. એમાં એક સુધારો કરી દો કે મહેસાણા જે હતું એ મહેસાણાની 2.5 લાખ વોટમાં કોંગ્રેસ જે ખરી એ પ્લસમાં ગઈ. કારણ ગઈ વખતે જે મહેસાણાની સીટ આપણે ગણીએ તો મહેસાણાની સીટમાં કોંગ્રેસે 2,08,000ની સરસાઈ મેળવી હતી, જ્યારે આ વખતે 2017માં 16,000ની સરસાઈથી કોંગ્રેસ પ્લસમાં રહી, એટલે 2.5 લાખ વોટ કોંગ્રેસે કાપ્યા, 2,27,000 જેટલા. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી જીવાભાઈ અને આશાબેન બેને ઉઠાયા, અને જે બંને 42 સમાજના હતા, મોટો સમાજ હતો ત્યાંનો. એની સાથે બીજું એક પણ કહું તમને કે અમદાવાદ પૂર્વ છે, તો અમદાવાદ પૂર્વની અંદર પરેશ રાવલ જે ખરા એ આમ કહેવાય બ્રાહ્મણની પરંપરાગત સીટ હતી, પણ ત્યાં જ્યારે સીમાંકન બદલાયા એટલે પાટીદાર ફેક્ટર જે ખરું, જેમાં ગાંધીનગર દક્ષિણ અને ગાંધીનગર અને દેગામ બે ગાંધીનગર જિલ્લાના મત વિસ્તારો એમાં ઉમેરાયા, એટલે એમાં પાટીદાર ફેક્ટર જે ખરું એ 14 થી 15% ઉપર ગયું, એટલે 16% જેવું પાટીદાર ફેક્ટર અસર કરતું થયું. અને પાટીદાર ફેક્ટર અસર કરતું થયું એટલે આ વખતે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પણ એવો વિચાર કરવા માંડ્યા કે એની અંદર એવો ઉમેદવાર કોઈ હોવો જોઈએ કે જે બ્રાહ્મણ અથવા તો પટેલ બંનેને સાથે રાખીને ચાલે, એવો ઉમેદવાર હોવો જોઈએ. આ પ્રમાણેની ચર્ચા પણ ચાલવા માંડી. એટલે જે ધારાસભ્યો જઈ રહ્યા છે એ રોકવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે, અને એની અસર તમને 2019માં નહીં થાય? સાહેબ, જે ગેઇન તમે કર્યો, ટૂંકમાં તમે જે ગેઇન કર્યો છે એ હવે મેન્ટેન નથી થતો. 2014નો મેનિફેસ્ટો હતો કે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે, 2 કરોડનો રોજગારી મળશે. આજે તમે, હું તો એક પ્રવક્તા છું, અમે વરુણ નંદા, મને કાલે ભાજપને, મને ખબર નહીં અત્યારે એમને ધારાસભ્યો, સંસદ સભ્યો અને જિલ્લા તાલુકાના સભ્યોનું મેનુ બહાર પાડ્યું છે કે ભાઈ મેનુ હજી મને ખબર નહીં, મારી કંઈક કિંમત મૂકે તો તમે કંઈક 4 જણા ગોઠવી લાવતા હોય ભાઈ ચલો કાર્યકરોની કિંમત 5 લાખ 2 લાખ 25,000. તમારે તો એનો જવાબ તો વરુણભાઈ જ આપશે. જે બી, જે મારી વાત તો જરા મજાક કરતો હતો, જે બી સાહેબ તમે અભ્યાસ કરો, જે બી ગયા આજે રાજનીતિ કરવા જઈએ કોઈ ખોટું બોલશે, પણ જે મહેસાણામાં તો જે ખરા એ સામે જે ઉમેદવાર હતા 2014ના જીવાભાઈ પટેલે પોતે જ જતા રહ્યા ભાજપ. પાર્ટીએ 3 વાર લોકસભાની, 2 વાર વિધાનસભાની આપી, 4 વાર હાર્યા છે, તો આ વખતે લોકસભાના ઉમેદવાર હતા. બીક લાગીને ભાજપે કંઈક ચોંટાડ્યું છે કે તમને ટિકિટ આલીશું, જીતાડ દઈશું. આશાબેનને બી એની ચિંગમ આલી હોય, તો ભાજપની છે, તમે ચાય જ કરો, એમાં કોઈ મજા ના આવે, ટેસ્ટ ના આવે. વરુણભાઈ એમના કટાક્ષનો જવાબ આપશે. હવે આ જે જાય છે, હવે દાખલા તરીકે અમારા પેથલજી ચાવડાના દીકરા, હું કહું મારાથી એ જોરદાર કર્મેશ કોંગ્રેસી જવાહરભાઈ, એ ભાજપમાં જાય સાહેબ, એ બી એક યુવા આગેવાન, 4 ટર્મથી જીતે છે, કેબિનેટ મિનિસ્ટર બનાવે. કોણ ના જાય? મન કહો, મારો ભાવ કહો, હું કાલ નક્કી કરી દઉં. એટલે કોંગ્રેસ જો ભાવ આવે તો જાય છે, વાત તમે એવું કહેવા માંગો છો? અરે સાહેબ, હજી આ તો હું મજાક કરું છું. લોકોની જમીનો છે, ધંધા છે, કોંગ્રેસના આગેવાનો કોઈ કટકી ઉપર તો જીવતા નહીં, મહેનત કરે છે 31 વર્ષથી, 22 વર્ષથી સરકાર નથી, 31 વર્ષથી 90 થી મેન્ડેટ નથી મળ્યો, એટલે હજી આ 3 ઉમેરો તો 33 વર્ષ થાય. પૂર્ણ સરકાર તો નથી. હું આજે હું છું, હું વકીલાત ના કરું સાહેબ તો શું કરું? હું વકીલાતની જગ્યાએ ક્યાંક લેન્ડ બ્રોકિંગનું કે એનું કામ કરતો, અને ક્યાંક મેં વરુણભાઈને 5 વીઘા જમીન અપાઈ યોગેશભાઈ જોડેથી, અને એમાં કંઈક ટેકનિકલી ખામી રહી ગઈ, મેં સહી કરી હોય, તો આ યોગેશભાઈ ના વરુણભાઈ મને ભેગા થઈને ભાજપમાં લઈ જાય કે ફિટ કરી દઈશું, નકર આવી જાય. વરુણભાઈ, આ બધું યાર સત્તા. હિમાંશુભાઈ બહુ ઘણી બધી વાતો કરી, ઘણી બધી, એટલે એના ઉપરથી એવું લાગે છે કે કોંગ્રેસમાં કસ નથી. મોરલ ઓફ ધી સ્ટોરી એવી સાબિત થાય છે કે કોંગ્રેસમાં મને બનાવો, હજી બીજા 5 બનાવો, હું 5 ધારાસભ્યો મૂકવા ઉલો.
એટલે કોંગ્રેસમાં કસ અરે નથી. કસ નહીં, પ્રજાની સેવા કરવા આવે છે જો કોંગ્રેસની હું તમને પ્રજાની સેવા કરવા, એક બાજુ તમે કહો છો કે પ્રજાની સેવા કરવા આઈડિયોલોજી આવે. છોડીને જતા રહે. પણ નહીં. ભારતીય જનતા પાર્ટી આઈડિયોલોજી પોતાની પ્રતિનિધિ પર વિશ્વાસ જ નથી. હિમાંશુભાઈ, જો એક કેટલા મિનિટ. જો 8 કેબિનેટ છે, વરુણભાઈ સાંભળવું પડશે ભાઈ. અરે હું 8 સાંભળું કેબિનેટ પણ- મંત્રી છે, એમાંથી 4 તો અમારા છે. હવે બીજા 4-5 બનાવતો એ મોકલી દઈએ એટલે એમને કમ્પ્લીટ વહીવટ કરતા આવડે. આ દંડા મારવા, ગોળીઓ મારવી, ખેડૂતોને મારવા, કર્મચારીઓને મારવા, ફિક્સ જો કોંગ્રેસ હવે એમને સાંભળી લઈએ. આ બધું બંધ થઈ જાય. હિમાંશુભાઈ, એમને સાંભળી લઈએ. એક મિનિટ. જે પ્રમાણે હિમાંશુભાઈએ ઓફિશિયલ કોંગ્રેસના પ્રવક્તા તરીકે કીધું કે ભાઈ 5 કેબિનેટ મંત્રી બનાવો, 5 ધારાસભ્ય અમે આપી દઈએ, હું આવી જવું. અરે હું આવી જાઉં. બરોબર છે. તમારી દુકાન એટલે છે, કિંમત કરો, મેં એમ કીધું. એટલે આની ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય પ્રજાની સેવા કરવા માટે નથી આવતો, પણ સત્તા લેવા માટે પણ તમે આવે. કઈ સેવા એને કરી એને કરો ને? સત્તા આ તમારી એને પાર્ટી દુકાન લઈને બેઠી એને છે. સત્તા જ તમારી લેવી પાર્ટી છે. 25 કરોડ, એને 50 સત્તા જ કરોડ, લેવી. અને કેબિનેટ એ મંત્રી, પાછું પ્રજાનો લોકસભાની ટિકિટ. આ એમને ધંધાથી એમને તમને એટલો શું બધો મળે? કોન્ફિડન્સ આ ધંધા તમે છે કે તમારી પ્રજા પાર્ટી- અમને આ તમે કોંગ્રેસ ગુજરાતની પાર્ટીને જનતાને મેન્ડેટ શું? નથી તમે આપવાની. ગુજરાતની જનતાને એ શું કોંગ્રેસ હિમાંશુભાઈ સાંભળો, પછી તમને સમય મળશે. તમને સમય મળશે. તમને સમય મળશે. તમને સમય મળશે. હા, આપણે બે કે ભાઈએ- ભારતીય આપણે બે જનતા પાર્ટી ભાઈએ- મેં કીધું, અમે બે ભાઈ પણ- હતા. એ ભાજપમાં ગયું એટલે આટલું બધું ખોટું બોલવાનું. પણ સાચું છે, આ તો જગ જાહેર છે. પાર્ટીની આમાં દુકાન છે. હિમાંશુભાઈ, હું કંઈ ખોટું બોલતો જ ભારતીય નહીં. જનતા પાર્ટી તમે જે દુકાન શબ્દો છે. કીધા, ખરીદ વેચાણ તમે જે સંઘ છે. શબ્દો કીધા એટલે મેં આમાં અને કેવું પડે. કોંગ્રેસમાં વેચાઉ માલ છે. ઉભા રહો. અરે વેચાવું તો નથી. બધા હિમાંશુભાઈ, આવીને રાજા થાય છે. હિમાંશુભાઈ, કે અમે ભાજપમાંથી કેબિનેટ મિનિસ્ટર કોંગ્રેસમાં બને આવે. છે. અમારા બલવંતજી- ભાજપમાંથી કોંગ્રેસમાં આવે તો તમે શું અમારા કહેશો? બલવંતજી સાહેબ નહીં, રાજ્યસભાની ભાજપમાંથી ટિકિટ કોંગ્રેસમાં આવશે, તમે શું કહેશો? GIDC ના ચેરમેન બન્યા. ભાજપમાંથી જીવાભાઈ તમારામાં આવે, તમે GMDC શું ના કહેશો બન્યા. એમને? નરહરિભાઈ આયોજન પંથના અધ્યક્ષ બન્યા. અમે ટિકિટ કેબિનેટ કોઈ નાનો પગમાં કોંગ્રેસનો કાર્યકર ભાજપમાં ગયો છે, પણ છાતી ઉપર જઈને બેઠો છે. કોઈ કોંગ્રેસનો આગેવાન પગથિયામાં નથી બેઠો. ચલો હવે એ મુદ્દાની ભારતીય જનતા આપણે પાર્ટીની મૂળ જરૂર મુદ્દા તો પર કર જ આવીએ. કહો. મૂળ મુદ્દા પર આવીએ. અહીંયા આપણે ભાર્ગવભાઈ, હવે જે સવર્ણો છે કે પટેલ છે, વિધે વાણિયા, બ્રાહ્મણ, પટેલ જ્ઞાતિ, એ લોકો પણ હવે આકર્ષાઈ રહ્યા છે. તો એ 2017 ચૂંટણી પછી શું એ લોકોનો સિનેરિયો રહેશે? જો 2017ની ચૂંટણીની અંદર તમે જોવા જાઓ ને તો એક અનામત આંદોલન 2015નું બહુ મોટા પાયે કામ કરી ગયું. જેમ થોડી વાર પહેલાં યજ્ઞેશભાઈએ જે વાત કરી કે બ્રાહ્મીણ વોટ્સનો ટર્નઆઉટ આવ્યો, રાજપૂતનો ટર્નઆઉટ આવ્યો અને ક્ષત્રિયમાં અને ઓબીસીમાં પણ જે પ્લસ ટર્નઆઉટ આવ્યો છે. એની અંદર આ ટર્નઆઉટની અંદર મુખ્યત્વે જે કામ કરી ગયું છે ને એ ફર્સ્ટ ટાઈમ વોટર કામ કરી ગયો છે. જે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ વોટર એટલે જે 18 વર્ષનો છોકરો હતો ને જે પહેલી વખત વોટિંગ કરી રહ્યો છે એવો. હવે જો બીજો ચિંતાનો વિષય કોઈ પણ પાર્ટી માટે હોય તો આ વખતના ફર્સ્ટ ટાઈમ વોટરનો ચિંતાનો વિષય છે. હું તમને કહું કે જેમ લીડ કાપવાની વાત કરી હમણાં થોડી વાર પહેલાં યજ્ઞેશભાઈએ ઉત્તર ગુજરાતની અંદર કે 2.5 લાખની લીડ જે કપાઈ છે એ પછી 2 જણાને 2 પટેલને ત્યાં આગળ લાવ્યા. કઈ વખતના ઉમેદવાર જ લાવ્યા. કઈ વખતના ઉમેદવારને ને આશાબેનને બંનેને લાવ્યા. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે ત્યાં આગળ 84 ગામનો સમાજ છે, બીજો ડોલરીયો સમાજ છે, ત્યાં આગળ 14 ગામનો સમાજ છે. આ બધા ઉમિયા માતામાં માનવાવાળો સમાજ છે અને ઉમિયા માતાની અંદર આ બંને જણા ટ્રસ્ટી હતા, જેના કારણે એક મોટા વોટની અંદર મોટો ફરક પડી શકે એમ છે. કારણ કે મહેસાણાની જો માત્ર મહેસાણાની જ વાત કરીએ, કારણ કે આપણે થોડી વાર પહેલાં પટેલ વોટ કડબા પટેલના જે સ્વિંગની વાત કરી લીધી તો 2,08,891થી આગળ હતા અને કોંગ્રેસ બીજેપીની લીડ હતી અને 16,998 એટલે આ 2,08,000ની કાપીને 16,948ની લીડ મેળવી છે અને આ વખતે 92,618 નવા વોટરો આની અંદર મહેસાણાની સીટ ઉપર આવી રહ્યા છે. આવી જ રીતે જે અમરેલીની સીટ છે એની અંદર 51,000 એટલે લગભગ 2 લાખની લીડ કપાઈ છે. અહીં આગળ 1 લાખની આણંદની અંદર કપાઈ છે. બનાસકાંઠાની અંદર પણ લીડ કપાઈ, પણ ત્યાં પટેલ ફેક્ટર નથી. પરંતુ મહત્ત્વનું છે ત્યાં આગળ 1 લાખથી વધુ જે ઉમેદવારો છે વોટર છે, ફર્સ્ટ ટાઈમ વોટર અહીંયા આગળ આવ્યા છે. તો એ ફર્સ્ટ ટાઈમ વોટરને ધ્યાનમાં રાખીને એક નવી સ્ટ્રેટેજી અપનાવવી પડશે, નવી સ્ટ્રેટેજી બનાવવી પડશે. કારણ કે આ લીડનું પ્રમાણ જો જોવા જઈએ તો 2014 કરતાં 17ની અંદર ઘણું બધું બદલાઈ ગયું છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, આ જે સમીકરણો બદલાય છે આ તો વર્ષોથી ચાલતો હોય છે જ્ઞાતિવાદ. તો શું આપણે એવું માની લઈએ કે રાજકીય પક્ષો જે કંઈ દાવા કરે છે, પ્રચાર કરે છે તે વખતે વિકાસ છે, અમે વિકાસ કરીશું, ખેડૂતોનું દેવું માફ કરીશું, એ માત્ર ખાલી આ દેખાડા પૂરતું હોય છે અને પછી આખરે તો જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે ફરીને કોનું વર્ચસ્વ કેટલું છે કઈ જ્ઞાતિ પર એના પર જ પસંદગી થાય છે? આપણા ત્યાં નહીં, આખી દુનિયામાં આ કિસ્સો છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે ચૂંટણીઓ થાય અને જ્યારે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો
પહેલું ફેક્ટર એ જોવામાં આવે છે કે ત્યાં કઈ જ્ઞાતિનું વર્ચસ્વ વધારે છે. બીજું આજે અમેરિકા હશે તો એમની અંદર કાળા ઘોડા કે એ પ્રમાણે જોવામાં આવશે. મુસ્લિમ દેશો તો શિયા સુન્ની એ પ્રમાણે જોવામાં આવશે કે સુન્ની સમાજનું વર્ચસ્વ તો એ સમાજમાંથી જ પસંદ કરવામાં આવે. એ પ્રમાણે આજે ભારતની અંદર જ્ઞાતિઓ વધારે છે, પેટા જ્ઞાતિઓમાં વધારે વહેંચેલું છે. તો એ જ્ઞાતિઓને પહેલાં જોવામાં આવે છે. બીજું કે એના પછી બીજું ફેક્ટર એ જોવામાં આવે કે આની અંદર પહેલી 3 જ્ઞાતિઓ કઈ છે કે જેનું વર્ચસ્વ સૌથી વધારે છે અને 3 જ્ઞાતિઓને સાથે લઈને ચાલનારો વ્યક્તિ કોણ છે અને એવી વ્યક્તિને પહેલાં પસંદ કરવામાં આવે, આ જોવામાં આવે છે. અને જ્યારે મતદાનની પ્રક્રિયા છે તો મતદાનની પ્રક્રિયામાં 100% જે મતદારો હોય છે એમાંથી 50% જે મતદારો જે ખરા એમાં 25% મતદારો એવા છે કે જે પાર્ટીને સમર્પિત છે, કે જે લોકો ક્યારેય ચેન્જ થતા નથી. કે 25% મતદારો એવા છે કે જે પાર્ટીના પ્રમાણે જ રહેવાના છે અને 25% મતદારો જે ખરા એ બીજી પાર્ટીના પ્રમાણે, એટલે એને જ વોટ આપવાના છે, કોઈ ક્યારે બદલાવાના નથી. બાકીના જે 50% મતદારો રહ્યા એમાં 20% મતદારો એવા છે જે ક્યારેય મત આપવા જતા નથી. કોઈ પણ જગ્યાએ તમે જુઓ 80%થી વધારે વોટિંગ નહીં હોય, એટલે 20% મતદારો ક્યારે મત આપવા જતા નથી. અને રહ્યા જે 30% મતદારો એમાં જે 10% મતદારો જે ખરા એ કોઈ પણ પ્રકારની મીડિયા, એટલે 4 પ્રકારનું મીડિયા આવે છે. એમાં સોશિયલ મીડિયા કહી શકાય અત્યારે જમાનામાં, પછી ટીવી મીડિયા કહી શકાય, એટલે ટેલિવિઝન મીડિયા કહી શકાય, ઇલેક્ટ્રોનિક મીડિયા, પછી પ્રિન્ટ મીડિયા છે ત્રીજું, અને ચોથું જે છે એ જે હેન્ડબિલ અથવા તો પબ્લિક એડ્રેસ સિસ્ટમ કે સભાઓ કે એ પ્રમાણેનું મીડિયા, 4 મીડિયાને માંથી કન્વર્ટ થાય છે. એ 10% મતદારો એવા છે. બાકીના જે 20% મતદારો રહ્યા એમાં જે 10% મતદાર છે એ માત્ર ને માત્ર જ્ઞાતિ જોઈને મત આપતા હોય છે. અને તમે જોજો કે જ્યાં પણ ડિસાઇડિંગ ફેક્ટર હોય છે 10% મતદારો જ હોય છે. એટલે આ 10% મતદારો જે ખરા એ જે જ્ઞાતિના હોય છે એ જ્ઞાતિ તરફ વળે, અથવા તો એમની જ્ઞાતિને જે પ્રભુત્વ આપતો હોય અને એમની જ્ઞાતિને જે મહત્વ આપતો હોય એવી વ્યક્તિ તરફ મત આપે છે. એટલે એ આ 10% મતદારો જે ખરા એ કાયમ ડિસાઇડિંગ ફેક્ટર રહ્યા છે. અને એના આધારે જ દરેક પક્ષો જે ખરા એ વિસ્તારની અંદર સૌથી વધારે જ્ઞાતિ અથવા તો સૌથી વધારે જે મોટી જ્ઞાતિઓ હોય એના સાથે રાખનારી વ્યક્તિ કોણ છે એ જોઈને જ એને ટિકિટ આપતી હોય છે, એવું માની લેવાય છે. ક્યારેય તમે જોજો કે જમાલપુર ખાડિયા મત વિસ્તારમાં તો ભારતીય જનતા પાર્ટી મુસ્લિમને મહત્વ આપતી નથી, એટલે પણ જમાલપુર ખાડિયામાં કોઈ દિવસ કોંગ્રેસ જે કરી એ બિન મુસ્લિમને ટિકિટ નહીં આપે, કે શાહપુરમાં પણ કોંગ્રેસ બિન મુસ્લિમ ટિકિટ નહીં આપે. એટલે હું જરા યજ્ઞેશભાઈની વાતને થોડી સરળ કરી દઉં. નજીકના ભવિષ્યમાં કુંવરજી બાવળિયાની જે ચૂંટણી ગઈ આપણી, એ ચૂંટણીની તમે વાત કરો તો ભૂતકાળની અંદર કાયમ 10,000ની નીચેની લીડથી નારાયણપુરામાં મુસ્લિમને ટિકિટ નહીં આપે કોંગ્રેસ, એ જમાલપુરમાં જ આપવા જશે. હા, એટલે એ કુંવરજીનો જ એક કિસ્સો નજીકના દિવસોનો છે. એટલે હું કહું તમને કે કુંવરજીનો જે કોર વોટ બેંક હતી, એ જે કોંગ્રેસની કમિટેડ વોટ બેંક હતી, ત્યાંથી કુંવરજીને લીડ મળી નથી એ બધા બૂથની અંદરથી. જ્યારે બીજેપીના વોટ મળ્યા છે ને કુંવરજીના જે કાસ્ટના જે વોટ છે એ કમિટેડ વોટ, કુંવરજીના કમિટેડ જે 8%ના વોટ હતા એ અને પ્લસ બીજેપીના વોટ છે એનો સરવાળો કરીને આ વખતે 10,000થી ઉપર એટલે 15,000થી ઉપરની જે લીડ આવી છે, પહેલી વખત આ સીટ ઉપર આવી છે. પાટીદાર વોટના પણ મળ્યા છે. પાટીદાર એક બંનેનું કોમ્બિનેશન કહું છું ને હું, એ જ વાત કરું. જે કમિટેડ વોટની વાત છે, જે કોંગ્રેસના કમિટેડ વોટ હતા એ પહેલામાં જ થયા. કુંવરજીભાઈના જે પહેલા જે 90 બૂથ ખરા એ 90 બૂથ જસદણના 90 બૂથ જે ગણાય એ સસ્ટેન થયા. 90 બૂથમાં ગઈ વખતે કુંવરજીભાઈએ જ્યારે ઇલેક્શન લડ્યા 2017માં, ત્યારે એ 90 બૂથમાં કુંવરજીભાઈએ 9,000 વોટની સરસાઈ મેળવી હતી. પહેલા 90 બૂથમાં, શરૂઆતના 90 બૂથ જે કુંવરજીભાઈના પોતાના ગણાય ને જસદણ તાલુકો ગણાય, એની અંદર કોળી મતદારોનું પ્રભુત્વ વધારે છે. તો એની જગ્યાએ આ વખતે જ્યારે કુંવરજીભાઈ પેટા ચૂંટણી લડ્યા તો 9,000ની જગ્યાએ કુંવરજીભાઈને સરસાઈ મળીને માત્ર ને માત્ર એ સરસાઈથી 5,500 વોટની, એટલે ત્યાં આગળ 4-4,500 વોટ જેવા તૂટ્યા. પણ એની સામે એ ગણી શકાય કે કુંવરજીભાઈની સામે આ વખતે કોળી મતદાર, કોળી ઉમેદવાર હતો, ગઈ વખતે પાટીદાર ઉમેદવાર હતો, એટલે કોળીના સંપૂર્ણ વોટ કુંવરજીભાઈને ગયા હતા. આ વખતે કોળીમાં 2 ભાગ પડ્યા. પણ આ વખતે પાટીદાર ઉમેદવાર ન હોવાને કારણે જે જસદણની સાથે વિછિયા છે ખરું, એ વિછિયાના જે મત ખરા એ વિછિયાના મત જે એ કમ્પ્લેટ મળ્યા. જે એને ભરત બોગરાનો જે વિસ્તાર કહી શકાય, એ ભરત બોગરાના મત વિસ્તારના જે મત હતા એ 70 બૂથ હતા. એ 70 બૂથના જે પાટીદાર મતો હતા એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા. અને કુંવરજીભાઈ પહેલા બીજા જે રાઉન્ડમાં કુંવરજીભાઈ જે ખરા એ પ્લસમાં ગયા, ગઈ વખત પહેલા રાઉન્ડમાં પ્લસમાં હતા. વરુણભાઈ, એટલે જ્ઞાતિ જાતિ વધારે અસર કરે છે. માપદંડ છે આ પોલિટિકલ એ છે કે માપદંડ છે કે વર્ચસ્વ જે જ્ઞાતિ પર જેનું છે એને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે, એની કાર્યક્ષમતા ગૌણ બની જાય છે. તો એવા સમયે તમે એ નેતા જે આ તો બંને પક્ષ માટે છે, પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પણ હવે જ્ઞાતિવાદ ના કે છે પણ જ્ઞાતિવાદના આધારે જ પસંદગી કરે છે, એ કેટલું યોગ્ય? જો જ્ઞાતિવાદનું ફેક્ટર ક્યાંક ને ક્યાંક કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં બધી પાર્ટી થોડા ઘણા અંશે ફોલો કરતી જ હોય છે ને અસર કરતું જ હોય. એ આ એક નિર્વિવાદ સત્ય છે.
અને હું નિમાંશુભાઈ બે બોલ્ડ આજે બોલવાવાળા માણસ આવ્યા છીએ એટલે અમે સ્વીકારીશું કે આ હકીકત છે. પણ તેમ છતાંય જો ભારતીય જનતા પાર્ટીની એક સત્તાની એક રાજનીતિની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિનો એક આખો અલગ દાખલો બેસાડ્યો. ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી દેશમાં બનીને આવી કે જે વિકાસના મુદ્દે રાજનીતિ કરે છે અને વિકાસના મુદ્દે ખાલી ગુજરાતના નહીં દેશની તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી. કોંગ્રેસ દર વખતે મુસ્લિમ 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 આટલું બધું કરે છે, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિનો મુદ્દા ઉપર કોંગ્રેસના ભાર્ગવભાઈના કહેવા પ્રમાણે 60% મુસ્લિમોના વોટ પણ ભારતીય જનતા પાર્ટીમાં વધ્યા. આ સાબિતી છે કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને દેશના તમામ લોકોએ તમામ ધર્મ લોકોએ સ્વીકાર્યા. એ લોકોએ અને વિકાસના મુદ્દાને સફળતા મળી. કોંગ્રેસને વિકાસના મુદ્દે રાજનીતિ કરવા માટે, ડેવલપમેન્ટના મુદ્દે રાજનીતિ કરવા માટે જો કોઈ મજબૂર કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બાકી કોંગ્રેસે 50 વર્ષ સુધી જ્ઞાતિ જાતિ ધર્મના વાળા દલિત આદિવાસી મુસ્લિમ એના સિવાય એકે ચૂંટણીમાં કોઈ વાત ના હોય. ગરીબ ગરીબ ગરીબ. પણ મારો પ્રશ્ન ફરીને એ જ આવે છે, તમે જે વાત કરી એ વિકાસની વાત છે, પણ પસંદગી વખતે એ ફેક્ટર જતું રહે છે કે એની કાર્યક્ષમતા જતી રહે છે. હું તમને કહું ઉમેદવારની કે ઘણી બધી સીટો ભારતીય જનતા પાર્ટી ઘણી બધી સીટો મેં તમને કીધું કે સંપૂર્ણ એવું છે જ નહીં. એવું સાવ વાહિયાત દલીલ નહીં કરું કે વાહિયાત દલીલ કે ભાઈ જ્ઞાતિ જાતિના ફેક્ટર કે ધર્મના ફેક્ટર કોઈ ભાજપ જોતી જ નથી એવું કહું તો એ વાહિયાત. એ કોંગ્રેસ પણ જોવે છે, ભાજપ પણ જોવે છે, પણ ભાજપે આખી રાજનીતિની દિશા આખો જે મુદ્દો દેશનું ડેવલપમેન્ટ રાજ્યનું ડેવલપમેન્ટ દરેક સમાજ દરેક ધર્મનું ઉત્થાન એના માટેના મુદ્દા ઉપર આજે આખી રાજનીતિને ડાયવર્ટ કરી નાખી છે. કોંગ્રેસના જ્ઞાતિ જાતિના વાળાવાળી રાજનીતિ ભાજપે પૂરી કરી નાખી. શું હિમાંશુભાઈ એમની વાત સાથે સંમત છો? તમે સ્વાભાવિક નહીં હો, પણ છતાં બી તમને પણ એમના જે જવાબો છે એનો કાઉન્ટર બોલે ગમત છે. વરુણ લાગણી છે, એની જવાબદારી છે કે બોલવું પડે. પણ પહેલા કેવું થતું તમારી જવાબદારી છે નકરી કે જેસલ તોરલ કે આપણે ગુજરાતી જ વાત કરીએ, ગુજરાતી ચેનલમાં છીએ, ઉપેન્દ્ર ત્રિવેદીના 1-2 પિક્ચર હિટ જાય તો એ ગામડામાં નામ લોકો પોતાના દીકરાનું નામ ઉપેન્દ્ર રાખતું. નરેશ કોંડડિયાના 2-3 પિક્ચર જોરદાર સફળ ગયા તો ગામડાઓમાં નરેશ નામ રાખવું એક તમે જોજો, ચેક કરી લેજો. કિરણ કુમારે વચ્ચે થોડા સરસ પિક્ચર આપ્યા તો કિરણ નામ બી બહુ પોપ્યુલર થયું હતું. અસરાનીનું નામ એટલું જામ્યું નહીં કે ક્યાંય અસરાની નામ મને મેં જોયું હોય. ફિરોજ એમ ભાઈ વરુણભાઈએ એમના જે બાબા, અરે બાબાની ક્યાં, હું એમની વાત કરું કે એમના જે વિકાસની વાત કરી કે અમારો વિકાસ આટલો બધો આગળ વધી ગયો, અમારો વિકાસે આટલી બધી ક્રાંતિઓ કરી, વિકાસે વિકાસ તોડી નાખ્યો. જે ગુજરાતી કલ્ચર પ્રમાણે 2015 પછી જન્મ મૃત્યુ નોંધણીના ડિપાર્ટમેન્ટના જવાબદારીપૂર્વક કહું છું કોંગ્રેસના પ્રવક્તા, એક પણ બાળકનું નામ ગુજરાતમાં કોઈ પણ સમાજના બાળકનું નામ વિકાસ નામ નથી પડ્યું 2015થી. આ સાહેબ ખૂબ જવાબદારીપૂર્વક કહું છું. અને આમાંથી મને એક ભાઈ વરુણભાઈના એક મિત્રે મને નોટિસ આપી હતી, એટલે મેં કીધું તું ભાઈ લિસ્ટ લઈને આવજે, એટલે આપણે પછી આપણે કોર્ટમાં રમીશું, હું વકીલ છું એમ, બરાબર, કે કઈ તારીખે કયા રજિસ્ટર નંબરથી વિકાસનો જન્મ થયો. એટલે મને 15થી તો કોઈ વિકાસ જન્મ્યો નથી. ઉડતા લોકોએ દંડા ખાધા, ગોળીઓ ખાધી, નોટબંધીની લાઇનમાં ઊભા રહ્યા, જીએસટીના દંડા સુરતમાં ખાધા, તમે 2 કરોડ યુવાનો રોજગારીની લાઇનમાં ઊભા છે. હું કાલે ગાંધીનગર ગયો હતો, ફિક્સ પગાર સાહેબ, બહુ શરમ આવા ગુજરાતનો. તમારી દીકરા આંદોલનનું તો એવું છે ને, જો હિમાંશુભાઈ કે જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે બધા જ આંદોલનકારીઓ દરેક માંગણીઓ માટે લઈને પહોંચી જતા. એ કોંગ્રેસ વખતે ચાલતું હતું, ભારતીય જનતા પાર્ટી ચાલતું હતું. આંદોલન અને પક્ષ જે વિરોધ પક્ષ હોય એને સપોર્ટ કરે, એ જે આંદોલન હોય એને વિરોધ પક્ષ સપોર્ટ કરે, એ સ્વાભાવિક છે, એ સ્વાભાવિક છે. એમની બેરોજગાર પ્રથા મને ગમે છે. એમની હું કાલે ગયો હતો યજ્ઞેશભાઈ મોટાભાઈ, જો હું તમને કહું કોન્ટ્રાક્ટ પ્રથા કોણે ચાલુ કરી? ચિમનભાઈ પટેલે જ્યારે સરકારમાં હતા ત્યારે એમને ભરતી બંધ કરી. ચિમનભાઈ પટેલે કોન્ટ્રાક્ટ પ્રથા નથી ચાલુ કરી, પણ ચિમનભાઈ પટેલે ભરતી બંધ કરી. ભરતી બંધ થતા જ્યારે શંકરસિંહ વાઘેલા સત્તા ઉપર આવ્યા ત્યારે સરકાર જે કરી એ 30%, 28% થી 30% કર્મચારી માઇનસમાં ચાલતી હતી. હવે એક તબક્કે એક સાથે કર્મચારીઓ ભરવા શક્ય નહોતા, એટલે પ્રાયોગિક ધોરણે શંકરસિંહ વાઘેલાએ એ વખતે કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ કરી અને એને કોંગ્રેસનું સમર્થન હતું એ સરકારને.
એટલે કોંગ્રેસે જો ધારતી તો એવા કોન્ટ્રાક્ટ બધા નથી દાખલ કરવા જેવી. નહીં, આ કોન્ટ્રાક્ટ પ્રથામાં હું થોડો ઉમેરો કરું કે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જે શંકરસિંહ વાઘેલા લાયા એની પાછળનું બહુ મોટું પોલિટિકલ ગણિત હતું કે એક ઘરમાંથી એક જણને નોકરી મળે એટલે 4 વોટ થાય. એના માટે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સથી માંડીને એ કોન્ટ્રાક્ટથી રાખવાનું શંકરસિંહ વાઘેલાએ જેના સમયમાં જે શરૂ થયું દેટ વોઝ અ વેરી બેઝિક પોલિટિકલ મૂવ હતી આ આખી, અને એક નવી વોટ બેંક ઊભી કરવાની એક રાજનીતિ હતી. અને એ પ્રયાસની અંદર ઘણા બધા અંશે એ સફળ પણ રહ્યા હતા એમના જે ટૂંકો સમયગાળો હતો એની અંદર. એટલે જો તમે જો 98ના રિઝલ્ટ જુઓ ને તો 98ના રિઝલ્ટની અંદર ભલે એમની સીટ ઘટી છે પણ વોટ શેર ઘણો મોટો લઈને એ બહાર નીકળ્યા હતા. એટલે કોન્ટ્રાક્ટ પ્રથા લઈને લોકોને રોજગારી આપવાની જે શરૂઆત થઈ એ શંકરસિંહના વખતથી શરૂ થઈ, અને એને નરેન્દ્ર મોદીના વખતમાં વધારે પ્રમાણમાં સસ્ટેન કરવામાં આવી. પછી એ LRD બનાવવામાં આવી કે 5000ના પગારથી ફિક્સ પગારથી શિક્ષકોને રાખવામાં આવ્યા કે વિદ્યા સહાયકોને એ આખો જ નવો એક ચીલો શરૂ થયો. તો આપણી પાસે સમય ઓછો છે અને તમામ મહેમાનો વરુણભાઈ, હિમાંશુભાઈ, યજ્ઞેશભાઈ અને ભાર્ગવભાઈ આવ્યા ચર્ચા માટે, એ બદલ આભાર. તો આ હતા સત્તાના સમીકરણો. રાજકીય પક્ષો ચૂંટણી પૂર્વે પ્રચારમાં ભલે કહેતા હોય કે વિકાસ કરીશું, અમે ખેડૂતોના દેવા માફ કરીશું, પરંતુ જ્યારે ઉમેદવારોની પસંદગીની વાત આવે ત્યારે વાત એ જ આવે છે કે કઈ જ્ઞાતિનું કેટલું વર્ચસ્વ છે અને એનામાંથી કયો ઉમેદવાર જીતી જશે. તો આ રસપ્રદ ચર્ચા આવતા રવિવારે પણ આપણે કરીશું અલગ એક મુદ્દા પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જેના પર પટેલ વરસે એ બિરાજે છે સત્તા પર. પાટીદાર ક્યાં ક્યાં છે પાણીદાર? દરેક ચૂંટણીમાં પટેલ ફેક્ટર કેટલું નિર્ણાયક? જુઓ પહેલીવાર વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ, સત્તાના સમીકરણ.